વડોદરા નજીક કરુણાંતિકા સર્જાઈ છે। ઘટનામાં નર્મદા કેનાલમાં પડી ગયેલું ચંપલ લેવા જતા 2 વિદ્યાર્થીઓના મોત થતા ચકચાર મચી છે। જામનગરના વતની અને સુરતની ગોત્રી મેડિકલ કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી કે જેનું ગઈકાલે નર્મદાની અંકોડિયા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે। 4 મિત્રો નર્મદા કેનાલ પાસે ફરવા ગયા હતા, જે દરમિયાન જામનગર અને સુરતના 2 તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા હતા। આ બનાવની જાણ થતાં જામનગરમાં મૃતકના પરિવારમાં શોકનું મોજું છવાયું છે। જામનગરના વતની અને ગોત્રી મેડિકલ કોલેજમાં MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય પ્રેમ પ્રવીણભાઈ માતંગ અને 21 વર્ષીય સુરતના આદિત્ય રામકૃષ્ણ ઉપરાંત તેમની સાથે અભ્યાસ કરતા અન્ય 2 મેડિકલ વિદ્યાર્થીઓ સંકેત નહાટો અને અંશ પારગી સાથે ફરવા ગયા હતા। 4 મિત્રો અંકોડિયા નર્મદા કેનાલ પાસે ઊભા હતા, ત્યારે આદિત્ય અને પ્રેમ બંને કેનાલમાં પડી જતા દુર્ઘટનાથી ભારે કરુણાંતિકા છવાઈ છે। મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા એમાં 3ય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબ 2 વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા, જેઓ 3ય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા। જેઓ આજે 4:30 કે 5 વાગ્યાની આસપાસ જે કેનાલ છે આ નજીકમાં અંકોડિયા કેનાલ ત્યાં ગયા હતા અને કોઈ ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ 2 વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને 1 વિદ્યાર્થીનો બચાવ થયો છે। હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી, સુપરિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે, એમના રિલેટિવ છે, એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડિયન્સને પણ જાણ વિદ્યાર્થીઓનું શું નામ? વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય। એક સુરતના છે અને એક જામનગરના છે। ઘટના બાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા લશ્કરની ટીમ પણ સ્થળ પર આવી ગઈ હતી। ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો કેનાલમાંથી મળ્યા હતા। જે બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો। બંનેના મૃતદેહોને PM માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દીધા હતા। આ બનાવ અંગે મૃતકના જામનગરમાં રહેતા પરિવારજનો અને સુરતમાં વસતા પરિવારજનોને જાણ કરાતા બંનેનો પરિવાર વડોદરા દોડી ગયો છે અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।